પાચનતંત્રમાં ખોરાકનું પાચન આપણે જોઈએ કે ખોરાકનું પાચન મુખ ગુવામાં થાય, ત્યાર પછી જઠરમાં થાય, પછી નાના આંતરડામાં થાય, મોટા આંતરડાનું અભિશોષણ થાય. તો આ જે પાચનની ઘટના જોવા મળે છે એના વિડીયો તમે રીપી લર્નિંગ હબમાં જોઈ લીધા છે. એને આધારે એમસીક્યુ તરફ નજર નાખીએ. જોતા જે 1 by 1. લાળનું કાર્ય, લાળ એટલે લાળ રસ શું કામ કરે છે? તો કે ચવાયેલા ખોરાકના કણોને ચોંટાડે છે. તો કે હા, થોડોક એમાં શ્લેષ્મ હોય એટલે કંઈક આવું કાર્ય કરી શકે છે. કોડિયો લિસ્સો બનાવે શ્લેષ્મને કારણે, હા તો એવું કામ કરી શકે છે. એટલે આપણે કોડિયો સરળતાથી પરિસંકોચન પામી શકે છે. ખોરાક ગળવામાં મદદરૂપ થાય, એ લિસ્સો હોવાને કારણે ગળી શકાય. તો બધા કાર્યમાં મદદ કોણે કર્યું છે? લાળ રસના ઘટકોએ. એટલે ઉપરના બધા કાર્યો કરી શકાય છે. નીચેમાંથી પાચન માર્ગની દિવાલનું કયું સ્તર પરિસંકોચન માટે જવાબદાર છે? પરિસંકોચન એટલે શું? તો કે નિયમિતપણે સ્નાયુઓનું સંકોચન અને શિથિલનની પ્રક્રિયા થાય, જેને પરિણામે ખોરાક ક્રમશઃ નીચે ઉતરતો જાય. તો આ પ્રક્રિયા માટે જવાબદાર કોણ છે? સ્નાયુઓ. તો એના પછી તમને આવડી જ ગયું કે સ્નાયુઓ ક્યાં હોય છે? વધારે સ્નાયુ સ્તરમાં ગોઠવાયેલા હોય છે. લાળના બંધારણમાં શું હોય છે? કયા કયા ઘટકો આવેલા હોય? તો એક તો ક્ષાર છે અહીંયા આગળ. તો ક્ષારના ઘટકો હોય તો કે હા હોઈ શકે. એમાઇલેઝ એટલે ટાઇલિન નામનો ઉત્સેચક, તો કે હા ઉત્સેચક એ પણ હોઈ શકે છે. લાઇસોઝાઇમ આ કોણ છે? તો એન્ટીબેક્ટેરિયલ પ્રવાહી છે, જે આપણા ખોરાકમાં આવેલા બેક્ટેરિયાનો નાશ કરી શકે છે. તો એ પણ કામ કરી શકે, એ પણ ત્યાં હોય. અને બધા જ ધરાવનારા ઘટકો છે આપણા લાળ રસની અંદર, એટલે ખોરાકમાં પાચનમાં સૂક્ષ્મજીવને મારવામાં મદદ કરી શકે છે. લાળ રસના ઉત્સેચકના કાર્ય જણાવો. તો લાળનો ઉત્સેચક કયો? હમણાં આપણે જોયું એમાઇલેઝ. હવે આપણે કહી શકીએ છીએ એના માટે શું? તો કે કયા પ્રકારનો ઉત્સેચક છે? ટાઇલિન. એ શું કરે છે? સ્ટાર્ચનું પાચન કરી શકે છે. તો એના આધારે આપણે જ્યાં વિચારીએ તો સ્ટાર્ચનું પાચન અહીંયા લખ્યું જળ વિભાજન, અહીંયા જીવાણુનો નાશ આ કોણ કરે? લાઇસોઝાઇમ કરે. પ્રોટીનનું જળ વિભાજન ત્યાં થાય જ નહીં, કારણ કે વાત છે લાળ રસની, મુખ ગુવાની વાત ચાલે છે. જળ તો આ બે શક્યતા છે. હવે સામે સામે જ્યારે જોતા જઈએ તો અહીંયા એમાઇલેઝ છે, લાઇસોઝાઇમ છે. તો એમાઇલેઝ શું કામ કરી શકે છે? તો કે સ્ટાર્ચનું પાચન કરી શકે. તો હા ઓકે. લાઇસોઝાઇમ શું કરે છે? તો કે જીવાણુનો નાશ કરી શકે. તો કે સાચું. તો બંને વસ્તુ એ મેચ થાય આપણે વિચારવાનું છે. તો આના માટે આ ઓકે છે, આના માટે પહેલું ઓકે છે. હા, આ નથી, ભૂલ થઈ ગઈ, આ બંને ઓલ્ટરનેટ થઈ ગયા. અહીંયા આગળ પ્રોટીનનું પાચન થતું નથી, અહીંયા પણ થતું નથી. સ્ટાર્ચનું જળ વિભાજન થાય પણ એ લખ્યું પ્રોટીનનું જળ વિભાજન, એટલે એ પણ આના દ્વારા થતું નથી. તો બંનેમાં ખરું ક્યાં આવ્યું? નંબર 1. ધેટ્સ વાય એ ઇઝ રાઇટ આન્સર. પ્રોટીન એના પર અસર કરે છે પેપ્સિન, અને શેમાં ફેરવે છે? તો કે પેપ્ટોન્સ અને પ્રોટીઓસિસમાં. આવું જઠરમાં પાચન થાય, જઠર પાકમાં જોવા મળી શકે છે. તો પ્રોટીઓસિસ અને પેપ્ટોન્સ બની જાય છે. એમાઇલેઝ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. એમાઇલેઝ 2 વાર આવ્યો. એક વાર આપણે ભણી ગયા કે જે મુખ ગુવામાં હોય, બીજો આપણે જોઈ ગયા તો કે જે સ્વાદુ પિંડમાં જોવા મળી શકે છે, જેના સ્વાદુ રસમાં અને પછી પકવાસમાં પ્રક્રિયા કરવા આવે. તો એ કયા કયા વાક્ય સાચા જરા જોઈએ આપણે. તો મુખ ગુવામાં 6.8 pH પર કાર્ય કરે છે. તો કે હા, એમાઇલેઝ મુખ ગુવામાં કાર્ય કરે તો હા. અને શેર pH 6.8 હોય છે તો કે સાચું, ત્યારે 6.8 જોવા મળે. યસ, ઇટ ઇઝ રાઈટ. તો આ સાચું કહેવાય. નાના આંતરડામાં pH 7.8 ત્યારે ક્યારે કરે? હા, નાના આંતરડા પકવાસમાં જ્યારે આવે છે ત્યારે બેસિકમાં તેમાં કામ કરે છે. આ વાક્ય સાચું કહેવાય. પોલિસેકેરાઇડનું રૂપાંતરણ મોનોસેકેરાઇડમાં કરી શકે છે. તો એ પોલિસેકેરાઇડ એટલે હોય એને શેમાં ફેરવે? તો કે જો સ્ટાર્ચ હોય ને તો એને માલ્ટોઝ જેવા ઘટકમાં પહેલા ફેરવે. તો માલ્ટોઝ શું છે? તો એ પોલિસેકેરાઇડમાંથી બનેલો ડાયસેકેરાઇડ કહેવાય. યસ, ઇટ ઇઝ અ ડાયસેકેરાઇડ. તો એનો મતલબ એવો થયો કે મોનોસેકેરાઇડ ખોટું કહેવાય. તો આ વાક્ય ખોટું થઈ ગયું કહેવાય. એમાઇલેઝ જલ વિચ્છેદક ઉત્સેચક છે. જલ વિચ્છેદન એટલે એને હાઇડ્રોલિસિસ પ્રકારના ઉત્સેચકો કહેવાય. જળ વિભાજન કરનારા ઉત્સેચકો કહી શકાય. એટલે વાક્ય સાચું કહેવાય. એમાઇલેઝ જીવાણુનો નાશ કરે છે? ના, એ તો લાઇસોઝાઇમનું કામ છે. એટલે આ વાક્ય આપણું ખોટું થઈ ગયું. તો હવે સાચા કયા કયા છે? 1, 2 અને 4. તો 1, 2 અને 4 અહીંયા છે. બીજે કશે શાયદ નહીં, એમ બી 3 મળી ગયા આપણને. 1, 2 અને 4 ઇટ ઇઝ રાઇટ આન્સર. ઓકે બાળકો, જોડકા જોડો. તો બધા જ્યારે પણ જોડકા આવે ત્યારે મેં તમને આગળ શીખવાડેલું છે, સામ સામે જોડતા જાઓ. જેમ કે ગોબલેટનો કોષ શ્લેષ્મનો સ્ત્રાવ કરે, તો આ છે શ્લેષ્મનો સ્ત્રાવ. પેપ્ટિક કોષ મુખ્ય કોષો પેપ્સિનોજનનો સ્ત્રાવ કરે. ઓક્સેન્ટિક કોષો મંદ એસિડનો સ્ત્રાવ કરે છે. તો એક પી સાથે 2 નંબર એવું ક્યાં છે? અહીંયા છે. એટલે બાકીના 2 તમારા નીકળી ગયા. ક્યુ સાથે કોણ છે? ક્યુ સાથે 3 નંબર છે. 3 નંબર. આર સાથે નંબર 1. તો યસ નંબર. યસ, હા, અહીંયા આને પેરાઇટલ કોષો પણ કહેવાય છે, ઓક્સેન્ટિક કોષ. જઠર અને જઠરસ માટે યોગ્ય વિધાનો પસંદ કરો. તો પહેલો, જઠર 4 થી 5 કલાક ખોરાકનો સંગ્રહ કરે છે. હા, તો જ્યારે ખોરાક જઠરમાં આવે છે ત્યાં પાચનની પ્રક્રિયા થાય છે, ત્યારે 4 થી 5 કલાક સુધીનો સંગ્રહ થાય, જઠર પાક બનાવે. તો પહેલું વાક્ય સાચું. ખોરાક અને આલ્કલીય જઠરરસ મિશ્રિત થતા જઠર પાક બને છે.
તો ખોરાક અને જઠરસ ભેગો થાય તો જઠર પાક તો બને જ, પણ અહીંયા લખ્યું છે આલ્કલીય, તો એ એસિડિક હોય છે. તો આ વાક્ય ખોટું થઈ ગયું. જઠરસના પીએચ 1.8, તો કે હા 1.8 હોય છે. જઠરગ્રંથિ દ્વારા ઓછા પ્રમાણમાં મિશ્રિત થતા જઠર પાક બને છે. તો અહીંયા આપણે જાણીએ છીએ કે જઠર પાક જે છે એ શું થાય છે, ઓછા પ્રમાણમાં મિશ્રિત થાય છે, અને એટલા જ માટે પાચન ક્રિયા કે પણ પૂરેપૂરા ઘટકોનું કરી શકતું નથી, એટલે થોડું ઘણું પાચન થાય એટલે જઠર પાક બનતો હોય છે. તો આ વાક્ય પણ આપણે સાચું લઈ શકીએ છીએ. તો 1, 3 અને 4, અહીંયા 1, 2 આવી ગયું એટલે ખોટું થઈ ગયું. અહીંયા 2 ખોટું છે, અહીંયા આગળ 1, 3 અને 4 છે, અહીંયા 3 છે પણ 4 નથી, એટલે આપણે આ લઈ શકીએ છીએ. પાચનની ક્રિયા કયા સ્તરથી ખૂબ જ નજીક થાય છે? હા, હવે આપણે જાણીએ છીએ કે જઠરમાં પાચન થાય તો જઠરમાં સૌથી અંદરનું જે સ્તર હોય છે, અહીંયા પાચનની પ્રક્રિયા થતી, તો સૌથી અંદરનું સ્તર કયું કહેવાય? શ્લેષ્મ સ્તર કહેવાય. તો ત્યાં સૌથી નજીકથી જાય એટલે શ્લેષ્મ સ્તરની નજીકથી કહેવાય. સ્વાદુપિંડ ખલિયા ઉત્સેચકો અને ખલિયા અંતઃસ્ત્રાવો ધરાવે છે. તો સ્વાદુપિંડમાંથી શું ઉત્પન્ન થાય? તો કે મુખ્યત્વે આપણે જાણીએ 2 અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે. કયા કયા 2 અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય? તો આપણે એને નામ આપી શકીએ છીએ. નંબર 1 ઇન્સ્યુલિન અને ગ્લુકેગોન. એટલે 2 અંતઃસ્ત્રાવ, તમારો જવાબ તો સાચો. તો જો 2 અંતઃસ્ત્રાવ પાછળ અહીંયા લખવાના, તો 2 તો અહીંયા તમને જવાબ મળી ગયા. ઇટ મીન્સ કે આ 2 તો નીકળી ગયા. હવે વૈદા શું છે? ઉત્સેચકો. કયા કયા ઉત્સેચકો? તો અહીંયા આપણે એક લિસ્ટ બનાવ્યું તમને હું. તો એક છે ટ્રિપ્સિનોજન, કાઇમોટ્રિપ્સિનોજન, પ્રોકાર્બોક્સીપેપ્ટિડેઝ, બીજું મળી શકે છે લાઇપેઝ, એમાઇલેઝ અને ન્યુક્લિયેઝ. આ મુખ્ય ઉત્સેચકો કહી શકાય છે સ્વાદુ રસના, જે સ્વાદુપિંડમાં ઉત્પન્ન થતા હોય છે. સંખ્યા તમે ગણી શકો છો 1, 2, 3, 4, 5, 6. તો 6 વધી ગયા છે, તો 6 અને 2 વડે બી ઇઝ રાઈટ આન્સર. નીચેના ઉત્સેચકો કોણ સક્રિય કરે છે? કોણ સક્રિય કરે આપણે શોધવાનું છે. એક અહીંયા છે પેપ્સિનોજન, ટ્રિપ્સિનોજન, કાઇમોટ્રિપ્સિનોજન, પ્રોકાર્બોક્સીપેપ્ટિડેઝ. જો ઉપરના બધા ઉત્સેચકો અહીંયા તમને દેખાઈ રહ્યા છે. યસ ને? તો અહીંયા આગળ પેપ્સિનોજનને સક્રિય કોણ કરે? તેના માટે જવાબ છે મંદ એસિડ, અને ઓલરેડી 3માં મંદ એસિડ આપણે આપેલું છે, એટલે આપણો આ તો પહેલા નીકળી ગયો. ડી તો જોવાનું જ નહીં તમારે. ઓકે. ટ્રિપ્સિનોજનને સક્રિય કોણ કરે છે? તો એને સક્રિય કરી આંતરરસનો એન્ટેરોકાઇનેઝ સહ ઉત્સેચક. તો અહીંયા એન્ટેરોકાઇનેઝ ને અહીંયા એન્ટેરોકાઇનેઝ, એટલે આ તમારું પાછું નીકળી ગયું. 2 તો નીકળી ગયા, 2 ને જોવાના છે. ટ્રિપ્સિનોજનને સક્રિય કોણ કરે છે? તો કે ટ્રિપ્સિનોજનને સક્રિય કરે છે ટ્રિપ્સિન પોતે જ કરે. જ્યારે આ ટ્રિપ્સિનોજન પર અસર કરે ત્યારે એ ટ્રિપ્સિનમાં ફેરવાય, એવું આપણે ભણી ગયા. અને આ ટ્રિપ્સિન શું કરશે? આ બંનેને અસર કરે છે સક્રિય. તો અહીંયા ટ્રિપ્સિન આપેલું છે અને અહીંયા પણ ટ્રિપ્સિન આપેલું છે. તો બધા તમારા જવાબ મેચ થાય છે. સી ફોર કેટ. ઓકે, સમજ પડી ગઈ ને? પિત્તમાં નીચેમાંથી કયા ઘટકો હાજર હોય છે? એટલે પિત્ત એટલે પિત્તરસ, જે આપણા યકૃતમાંથી બને છે, પિત્તાશયમાં સંગ્રહ પામતો હોય છે. તો પિત્તરંજકો હોય તો કે હા હોય, પિત્તક્ષારો હોય તો કે હા હોય, કોલેસ્ટેરોલ હોય તો કે હા હોય, ફોસ્ફોલિપિડ હોય તો કે હા હોય, ઉત્સેચક હોય તો કે ન હોય. એટલે તમને સાચી ગ્રંથિ ગણતા નથી, પાચક ગ્રંથિ, તો એના માટે ઉત્સેચકો આવતા જ નથી. તો જ્યાં ઘડી આ 5 નંબર દેખાતો નથી તેવી જગ્યા આપણે પસંદ કરવાની છે. તો જો અહીંયા પણ દેખાય છે તમને, અહીંયા 5, અહીંયા 5, અહીંયા 5 આપેલું છે, અહીંયા નથી આપ્યું. જવાબ ડી ફાઇનલ. જો ફટાક તમને જરા, કારણ કે નીટનું સૌથી મોટી બાબત છે ઝડપથી વાંચવું, સોલ્વ કરવું, કારણ કે 1 મિનિટનો એક સવાલ છે. આંતરડાના શ્લેષ્મી અધિચ્છદના શ્લેષ્મસ્ત્રાવી કોષ ખલિયા હોય છે. તો આંતરડાના શ્લેષ્મસ્ત્રાવી કોષો જે હોય છે તે વધારે શું ધરાવતા હોય? તો એક છે આગળ ગોબલેટના કોષો, પેરાઇટલ કોષો, મુખ્ય કોષો, ઉપરના બધા જ કોષો. તો અહીંયા આગળ વધારે સ્ત્રાવ એને કરવાનો છે. તો કયા ભાગનો સ્ત્રાવ વધારે થતો હોય? તો કે શ્લેષ્મનો સ્ત્રાવ કરવાનો. અહીંયા પૂછેલું છે શ્લેષ્મસ્ત્રાવી કોષ કયા છે? તો એનું બીજું નામ છે ગોબલેટના કોષો. નીચે બાજુ કેટલા ઉત્સેચકો પ્રોટીઓલાઇટિક છે? પ્રોટીઓલાઇટિક એટલે શું? પ્રોટીઓલાઇટિક એટલે કે જે પ્રોટીન પર અસર કરે, પ્રોટીનનું પાચન કરે, એને પ્રોટીઓલાઇટિક ઉત્સેચકો કહેવામાં આવે. તો તમે જો એમાઇલેઝ તો કે સ્ટાર્ચનું પાચન કરે એટલે નહીં આવે, લાઇપેઝ લિપિડનું પાચન કરે નહીં આવે, પેપ્સિન આવે એટલે આપણો એક થઈ ગયો કહેવાય, ટ્રિપ્સિન આવે બીજું થઈ ગયું કહેવાય, કાઇમોટ્રિપ્સિન આવે ત્રીજો થઈ ગયો કહેવાય, કાર્બોહાઈડ્રેટ ચોથો થઈ ગયો કહેવાય, માલ્ટોઝ નહીં આવે, ઇરેપ્સિન આવે પાંચમો થઈ ગયો. તો 5 તમારા જવાબ આવવા જોઈએ. તો આપણે આપેલા છે 5. યસ, સી ફોર કેટ 5 આપેલી છે. તરત તમને જવાબ મળી જશે. ઓકે બાળકો, નીચેની પ્રક્રિયાની નિપજને ઓળખો. હા, તો આ પ્રોટીન્સ પેપ્ટોન પ્રોટીઓસિસ પર અસર કરે છે ટ્રિપ્સિન, કાઇમોટ્રિપ્સિન, કાર્બોક્સીપેપ્ટિડેઝ, તો આને બનાવે છે પી. તો અહીંયા આગળ એક પી શોધવાનું છે. તો પી શું છે? અહીંયા લખ્યું છે ક્યુ.
અહીંયા છે આર અને અહીંયા આ એસ. આ નીપજ આપણે શોધવાની છે. તો તમે પી કઈ નીપજ છે? તો પહેલામાં જો પ્રક્રિયા થશે તો આપણે જાણીએ છીએ કે ટ્રિપ્સિન કાર્બોટ્રિપ્સિન આપણે તો શું બનાવશે? તો એ બનાવે છે એમિનો એસિડનો સમૂહ એટલે કે ડાયપેપ્ટાઇડ. તો એ બનાવે છે ડાયપેપ્ટાઇડ. અહીંયા તમે સ્ટાર્ચ પર અસર થાય તો સ્ટાર્ચમાંથી શું બનશે? હમણાં આપણે જોઈ ગયા માલ્ટોઝ જેવી ડાયસેકેરાઇડ. લિપિડ પર અસર થાય તો બનાવી શકે છે અહીંયા આગળ લાઇપેઝ શબ્દ છે તો એ બનાવી શકે છે યા તો ડાય અથવા મોનોગ્લિસરાઇડ પહેલા બનાવે અને પછી એમાંથી શું બનવાનું છે? તો કે તો જાડી એસિડ એટલે કે ફેટી એસિડ અને બીજું બનાવી શકે છે જેને આપણે કહી શકીએ છીએ ગ્લિસરોલ. અહીંયા આગળ છે ન્યુક્લિક એસિડ પર અસર કરે ન્યુક્લિયસ તો બનાવે છે ન્યુક્લિયોટાઇડ પહેલા બનાવશે. તો આના સંદર્ભમાં વિચારતા જવાનું છે. તો પહેલું છે પી ડાયપેપ્ટાઇડ. કન્ફર્મ તમને ખબર પડી ગઈ છે અહીંયા પી એમિનો એસિડ આપેલા છે, એમિનો એસિડ આપેલા છે ખોટું, ડાયપેપ્ટાઇડ એટલે આવા તમારા એ અને બી તો ગયા છે. હવે વધ્યા સી ને ડી. બીજા નંબર પર જુઓ, બીજા નંબર માલ્ટોઝ મળે છે તો માલ્ટોઝ આવી ગયો એટલે આ તમારો ક્યુ કેન્સલ. ડાયગ્લિસરાઇડ આપેલો છે અહીંયા આગળ તો ત્યાર પછી ડાયગ્લિસરાઇડ બંને જોવા મળી શકે છે. અહીંયા આગળ એક સ્પેલિંગ મિસ્ટેક હોઈ શકે છે આપણા માટે. આને આપણે સુધારો કરી દઈશું બાળકો, કારણ કે તો જ અહીંયા તમારો જવાબ કન્ફર્મ મળી શકે છે, જેને કારણે તમારો જવાબ તમને મળી શકે છે ડાયપેપ્ટાઇડ, માલ્ટોઝ, ડાયગ્લિસરાઇડ અને અહીંયા આવે છે ન્યુક્લિયોટાઇડ. તો એ તમારો જવાબ આવી શકે છે અહીંયા આગળ ડી ફોર ડોક્ટર. ઓકે, થોડોક સુધારો યાદ રાખજો. અહીંયા આગળ નીચે આપેલ મોનોસેકેરાઇડ જોડાઈને કયા ડાયસેકેરાઇડ બનાવે છે? હા, તો ગ્લુકોઝ ગ્લુકોઝ જોડાય તો બનાવી દે છે માલ્ટોઝ. ગ્લુકોઝ અને ગેલેક્ટોઝ તમે યાદ વગર રીસ કરી દો. ગ્લુકોઝ અને ગેલેક્ટોઝ માંથી કે કાઢી નાખો લેક્ટોઝ તો અહીંયા તમને મળી જાય લેક્ટોઝ. તરત જ જવાબ મળી જશે. ગ્લુકોઝ ને ફ્રુક્ટોઝ જોડાય તો બનાવી દે છે સુક્રોઝ. અહીંયા આપણે ઉલટો જવાબ સવાલ પૂછેલો છે, બસ બીજું કઈ જ નથી. તો પી એટલે કોણ? તો પી એટલે માલ્ટોઝ. હિયર ઇઝ ધ માલ્ટોઝ. ધીસ ટુ આર કેન્સલ આઉટ. ક્યુ એટલે કોણ? તો કે લેક્ટોઝ. આર એટલે કોણ? તો કે સુક્રોઝ. મળી ગયો જવાબ તમારો બી ફોર બોમ્બે. લિપિડની અંતિમ નિપજ કઈ છે? તો આપણે એક સમીકરણમાં જોઈ ગયા લિપિડમાં સૌથી છેલ્લો બને છે ગ્લિસરોલ અને ફેટી એસિડ. સીધો જ દેખાય જવાબ તમારો ડી ફોર ડોક્ટર. ન્યુક્લિયોટાઇડ એટલે શું? હા, ન્યુક્લિયોટાઇડની રચના આપણે આવી જોઈ ગયા છીએ. તો આને ન્યુક્લિયોટાઇડ કહેવાય. ન્યુક્લિયોટાઇડમાં શું દેખાય છે? તો આ હોય છે એક તો પેન્ટોસ શર્કરા, આપણે આગલા પાઠમાં પણ જોઈ ગયા છીએ. આને કહી શકાય ફોસ્ફોરસ અને આને કહી શકાય છે નાઇટ્રોજન બેઝ. તો આ ત્રણે છૂટા પડે ત્યારે ત્રણ જોડાયા છે તો ન્યુક્લિયોટાઇડ બનવાનો છે. તો અહીંયા તમારે શું છે? શર્કરા ને બેઝ લખ્યું છે, અહીંયા બેઝ અને ફોસ્ફેટ લખ્યું છે. શર્કરા બેઝ ફોસ્ફેટ અહીંયા તો તમે ત્રણે મળે છે બીમાં. તમારો જવાબ મળી ગયો તરત તમને. શેષાંત્ર મોટા આંતરડા વચ્ચે આવેલા વાલ્વને શું કહેવાય છે? તો ઇલિયોસિકલ વાલ્વ. સીધો જ જવાબ હમણાં જ આપણે જોઈ ગયા હોય એક ઓપ્શન પણ. કયા ચેતાતંત્રની ક્રિયાશીલતાથી પાચન સારી રીતે થાય છે? તો પાચનની પ્રક્રિયા વધારે ઝડપથી પ્રેરવાનું કામ કોની પાસે છે? પરાનુકંપી. એ પ્રક્રિયા ઝડપથી પ્રેરે છે એટલે સારી રીતે જોવા મળી શકે છે. જઠર આંતરિય માર્ગનું સહનિયમન ખલિયા દ્વારા થાય છે. અંદરના ભાગોનું નિયમન કોણ કોણ કરે છે? તો કે ચેતાતંત્ર અને અંતઃસ્ત્રાવી તંત્ર ભેગા મળીને પ્રક્રિયા દર્શાવતા હોય છે. ડી ફોર ડોક્ટર. આપેલમાંથી કયું એક પણ પ્રકારના પાચક ઉત્સેચકો ઉત્પન્ન કરતું નથી? હા, તો જો સ્વાદુપિંડમાં સ્વાદુરસ હોય, હા. જઠરના શ્લેષ્મ સ્તરીય ભાગમાંથી ઉત્પન્ન થાય તો કે હા. કોણ ઉત્પન્ન કરશે? તો કે મુખ્યત્વે રીતે જોવા મળી શકે છે આપણને ખાસ કરીને પેપ્ટિક કોષો, એસિડિક મંદ એસિડના કોષો, એક્ઝેન્ટિક કોષો, બધા જ કોષો ત્યાં જોવા મળે. પેપ્સિનોજન ઉત્પન્ન કરનારા કોષો જોવા મળે. મુખની અંદર જે લાળ ગ્રંથિ છે એમાંથી લાળ રસમાં એમાઇલેઝ આવી જ જાય છે. ખાલી યકૃત એક એવું છે કે જેમાં ઉત્પન્ન થતા નથી. સસ્તનમાં સ્ટાર્ચનું પાચન ક્યાંથી થાય છે? ક્યાંથી શરૂ ખરેખર થાય એનો મતલબ? તો શરૂ ક્યાંથી થાય છે? મુખ. એટલે આપણે જયારે રોટલી પણ ખાઈએ છીએ સ્વાદ ગળી લાગે છે એનું કારણ આ છે. મુખથી શરૂઆત થાય. નીચેમાંથી મનુષ્યના જઠરમાંના સ્ત્રાવ સાથેની યોગ્ય જોડ દર્શાવો. તો મુખ્ય કોષો પેપ્સિનોજન બનાવે તો કે હા. પેરાઇટલ કોષો આ તો બનાવે છે મંદ એસિડ, ખોટું થઈ ગયું. મુખ્ય કોષો ટ્રિપ્સિન તો અહીંયા આગળ પેપ્સિન. શ્લેષ્મ કોષો શ્લેષ્મનો સ્ત્રાવ કરે, ખોટું. તમારો જવાબ મળી ગયો છે મુખ્ય કોષો પેપ્સિનોજન.
આને આપણે ચીફ કોષો કહીએ, આને આપણે ઝાયમોજન કોષ પેડ કહેવામાં આવે છે. પેપ્સિનોજેન ઉત્સેચક માટે શું સાચું છે? નાના આંતરડા દ્વારા સ્રવિત થાય છે? ના. હમણાં ઉપરના સવાલ પરથી ખબર પડી ગઈ કે જઠરમાંથી ઉત્પન્ન થાય. પક્વાશયમાં ડાયપેપ્ટાઇડનું પાચન કરે છે? ના. એ તો કોનું પાચન કરે છે? પ્રોટીનનું પાચન કરે છે. આંતરડા બેઝિક પીએચમાં કામ કરે? ના. જઠરમાં કામ કરે છે. જઠરના અમ્લીય પીએચમાં કાર્ય કરે છે અને પ્રોટીનનું પાચન કરે છે. બધો જવાબ આપણે મળી ગયા ફાઇનલ. ઉપરના સવાલ ના પડી, નીચે જવાબ પડી ગયો. પરફેક્ટ. નીચે ભાઈ કયો વિકલ્પ સ્વાદુરસ બંધારણ માટે યોગ્ય છે? એટલે સ્વાદુરસમાં શું છે? તો એ એક તો એમાઇલેઝ, પેપ્સિન, ટ્રિપ્સિનોજન, માલ્ટેઝ. તો આ એમાં સ્વાદુરસમાં ન હોય, આ નહીં હોય. એટલે આ બે તો હોય છે. પેપ્ટિડેઝ આ નહીં હોય, એમાઇલેઝ આ નહીં હોય, આ નહીં હોય. લાઇપેઝ હોય, એમાઇલેઝ હોય, ટ્રિપ્સિનોજન હોય, પ્રોકાર્યોટિક આ શક્ય છે બધા. આ હોઈ શકે છે, પેપ્ટિડેઝ નહીં હોઈ શકે, આ હોઈ શકે, રેનિન નહીં હોઈ શકે. તો જવાબ તમને ખબર પડી કે બધા જ વસ્તુ ક્યાં છે આપણા માટે? સી માં. આ બીજા એટલા માટે જ બતાવું છું બાળક કે તમે એને ઓળખી શકો છો, બરાબર છે. બાકી હું સીધો જવાબ સી કહ્યું તમને આવડી જ જાય, પણ બાકીને ઓળખી લો કે કેમ નથી આવ્યા. જઠરમાં ગેસ્ટ્રિક એસિડ ખલિયા દ્વારા સ્ત્રવિત થતું હોય છે. તો આ ગેસ્ટ્રિક એસિડ એટલે મંદ HCl જેને કહી શકીએ છીએ. તો ગેસ્ટ્રિન સ્ત્રાવિત કરતા કોષો તો ગેસ્ટ્રિનનો સ્ત્રાવ કરશે, જે એક અંતઃસ્ત્રાવ છે. પેપ્ટિક કોષો જે છે એ પેપ્સિનોજનનો સ્ત્રાવ કરતા હોય છે. પેરાઇટલ કોષો છે અમ્લ સ્ત્રાવી કોષો જેને કહેવાય, એ આનો સ્ત્રાવ કરતા હોય છે. એટલે બી ઇઝ રાઈટ આન્સર. જઠરરસનું અવરોધન, જઠરરસનો સ્ત્રાવ, સ્વાદુપિંડનો સ્ત્રાવ અને પિત્તરસનો સ્ત્રાવ અનુક્રમે ખલિયા દ્વારા નિયંત્રણ થાય છે. તો હા, આવી વાત આપણે થોડી ઘણી ઓલરેડી પાછલા પાઠમાં પણ ભણીશું, 22મા પાઠની અંદર. પણ અહીંયા પણ જોઈ ગયા છે કે કેટલાકનું નિયમન થાય છે. જેમ કે કદાચ અવરોધન તમે જાણો છો, આપણે ભણી ગયા GIP, ગેસ્ટ્રિન ઇન્હિબિટિંગ પેપ્ટાઇડ, એના દ્વારા થતું હોય છે. અથવા એને કહી શકાય છે એન્ટેરોગેસ્ટ્રિન કહી શકાય છે. જઠરરસનો સ્ત્રાવ કોણ કરે? એનો સ્ત્રાવ ગેસ્ટ્રિન કરે. સ્વાદુપિંડનો સ્ત્રાવ કોણ કરશે? તો કે એના માટે જવાબદાર છે પેન્ક્રિયોઝાઇમિન અને સિક્રેટિન. પિત્તરસના સ્ત્રાવ સાથે પણ કોણ સંકળાયેલું છે? તો કોલેસિસ્ટોકાઇનિન. તો હવે તમારે એને જવાબ વિચારવાનો છે અનુક્રમે લાઇનસર જ વિચારવાનો જવાબ. તો GIP પહેલા અહીંયા મળવું જોઈએ. તો અહીંયા આગળ ગેસ્ટ્રિન છે, તો ખોટું થઈ ગયું. એટલે ધીસ ટુ આર કેન્સલ આઉટ. અહીંયા એન્ટેરોગેસ્ટ્રિન પહેલું છે, તો યસ ઇટ ઇઝ રાઈટ. ગેસ્ટ્રિન છે, બીજું તો હા છે. પેન્ક્રિયોઝાઇમિન છે, તો કે છે. CCK તો છે. તો ઓકે, તમારો ફાઇનલ આન્સર ઇઝ બી ઇઝ રાઈટ આન્સર. લાંબા ઉપવાસ બાદ દરમિયાન શરીર દ્વારા અનુક્રમે કયા કાર્બનિક ઘટકોનો ઉપયોગ થાય છે? હા, જ્યારે આપણે પાચન ક્રિયાના વિડીયો જોતા હતા ત્યારે તમે સાંભળેલું હતું કે આપણા શરીરમાં હંમેશા પહેલા કાર્બોદિત વપરાય, પછી લિપિડ વપરાય અને છેલ્લા પ્રોટીન વપરાતું હોય છે. બસ એ જ ક્રમનું પાચન થાય છે. તો અહીંયા જોઈ શકાય છે પ્રથમ ચરબી છે, પ્રથમ કાર્બોદિત છે, તો આ સાચું કઈ દેખાય છે. પણ પછી અહીંયા પ્રોટીન આવી ગયું, આ ખોટું થઈ ગયું કહેવાય. સીધા છે પ્રથમ કાર્બોદિત, પછી ચરબી, અંતમાં પ્રોટીન, એ સાચું દેખાય છે. રાઈટ આન્સર. નીચેમાંથી કયો ઉત્સેચક માનવમાં દૂધના પાચનમાં પ્રારંભિક તબક્કે ઉપયોગમાં લેવાયા છે? પ્રારંભિક તબક્કામાં એટલે શું? શરૂઆતમાં જેનો ઉપયોગ થાય છે માનવની અંદર, જ્યારે બાળકના શરીરમાં સૌથી પહેલા કોણ કામ કરે છે? રેનિન. માનવમાં સ્વાદુરસનો કયો ઘટક પક્વાશયમાં ઠલવાઈ જાય છે? પક્વાશયમાં આવે. તો આપણે જાણીએ છીએ જઠરમાં જે પાચન થયું એ જઠરમાં પક્વાશયમાં ગયો એટલે બધા ઉત્સેચકો અંતઃસ્ત્રાવ દ્વારા રસો આવવા લાગી ગયા છે. અહીંયા કહ્યું છે માનવમાં સ્વાદુરસનો કયો ઘટક પક્વાશયમાં ઠલવાય, પક્વાશયમાં આવે છે? તો એન્ટેરોકાઇનેઝ એક શું છે? તો કે એ આંતરરસનો ભાગ છે. એટલે આવે છે ખરો, પણ આંતરરસનો છે. ટ્રિપ્સિનોજન આવે તો કે હા આવે. કાઇમોટ્રિપ્સિન આવે તો કે ના. ટ્રિપ્સિન આવે તો કે ના. કેમ સર ના આવે? કારણ કે આ બધા શું છે, ત્યાં આવ્યા પછી સક્રિય બને. હા, ત્યાં આવ્યા બાદ સક્રિય બને. જ્યારે બાકીના, તો અહીંયા એવું પૂછેલું છે કે કયો ઘટક પક્વાશયમાં ઠલવાય છે, એટલે કોણ સીધો આવે છે? તો ટ્રિપ્સિનોજન જ આવશે. એટલે જવાબ તમારે બી થઈ ગયો. ઓકે. બાળકનું જઠરરસ ખલિયા ધરાવે છે. જઠરરસમાં શું હોય છે? તો ન્યુક્લિયસ, તો કે ના. આ ઉત્સેચક હોય છે સ્વાદુપિંડના સ્વાદુરસમાં, એટલે ત્યાંથી નીકળી ગયું. પેપ્સિનોજન હોય, હા હોય. લાઇપેઝ હોય તો કે હા હોય. રેનિન હોય તો કે હોઈ શકે છે. એમાઇલેઝ નહીં હોય, રેનિન હોય, પેપ્સિનોજન હોય. માલ્ટેઝ નહીં હોય, રેનિન હોય, પેપ્સિનોજન હોય. તો બધામાં એક નીકળી ગયું છે. બધા જવાબ છે બી માં. નીચેમાંથી કયો ખોરાકની કઈ જોડ પાચન થયા વગરની જઠરમાં પહોંચે છે? તો સ્ટાર્ચ સેલ્યુલોઝ છે, પ્રોટીન અને સ્ટાર્ચ છે, સ્ટાર્ચ અને ચરબી છે, ચરબી અને સેલ્યુલોઝ છે. તો કયા ભાગનું એવો જોડી છે કે જેનું જરા પણ પાચન થતું નથી? એવું આપણે વિચારવાનું છે. તો આપણે જાણીએ છીએ કે આપણે મુખ ગુમાં થોડું ઘણું ચરબીનું પાચન થયેલું હોય.
થાય ન થાય ને? હા, કોનું પાચન થાય? સ્ટાર્ચનું. યસ, યુ વેરી વેલ લિસનિંગ. તો સ્ટાર્ચનું થોડું પાચન થઈ ગયું છે અને એ પછી આગળ ગયો છે, એટલે કદાચ ત્યાં થોડો ઘણો ઘટક પડી રહ્યો કહેવાય. તો અહીંયા ઘડી સ્ટાર્ચ અને સેલ્યુલોઝ બે ઘટક એવા આપ્યા છે કે જેમાં સ્ટાર્ચનું થોડું ઘણું પાચન આપણે માની લઈએ, જે થઈ ગયું છે આગળ તરફ, કારણ કે જઠરમાં પહોંચે છે. નીચેમાંથી ખોરાકની કઈ જોડ પાચન થયા વગરની જઠરમાં પહોંચે એવું પૂછેલું છે આપણને, બરાબર ને? તો અહીંયા ઘડી થોડું ઘણું પાચન થાય, એટલે આનું તો પાચન થયેલું નહીં ગણાય, પણ આનું થોડું કહી શકીએ છીએ. અહીંયા પ્રોટીન છે તો અહીંયા સ્ટાર્ચ છે, આનું પણ થોડું ઘણું પાચન થયેલું કહેવાય. અહીંયા ઘડી સ્ટાર્ચ અને ચરબી છે, અહીંયા સ્ટાર્ચનું થોડું ઘણું પાચન થયેલું કહેવાય. પણ અહીંયા તમે જોઈ શકો છો ચરબી અને સેલ્યુલોઝ જરા પણ પાચન થયું નથી. તો થોડું ઘણું પણ પાચન જયું હોય તો બાકીના બધામાં સ્ટાર્ચ આવી ગયો એટલે બધાને આપણે ગણી શકીશું. પણ અહીંયા ઘડી ચરબી અને સેલ્યુલોઝ એવું છે કે જેનું જરા પણ પાચન થતું નથી, એટલે ત્યાં ડી ફોર ડોક્ટર જવાબ તરીકે લઈ શકાય છે. નીચેમાંથી કયું વિધાન માનવમાં ખોરાકના પાચન અને શોષણ સંબંધિત સાચું છે? આપણા મુખમાં લાળ એમાઇલોઝ દ્વારા આશરે 60% સ્ટાર્ચનું પાચન કરે છે. તો ઇટ ઇઝ અ રોંગ આન્સર બીકોઝ ઓફ હિયર ઇઝ અ 30%. યુ નો વેરી વેલ. આપણા જઠરમાં ઓક્ઝેન્ટિક કોષો પ્રો ઉત્સેચક પેપ્સિનોજનનો સ્ત્રાવ કરે છે. યસ, તો જઠરના ઓક્ઝેન્ટિક કોષમાંથી ઉત્પન્ન થાય, તો ઓક્ઝેન્ટિક કોષમાંથી નહીં, એમાંથી મંદેશીલ ઉત્પન્ન થાય. પેપ્સિન ઉત્પન્ન તો થયો પણ આમાંથી ન થાય, આમાંથી મંદેશીલ ઉત્પન્ન થયો છે. તો ધેટ્સ વાય ઇટ ઇઝ ધ રોંગ આન્સર. વાહક આયન જેવા કે સોડિયમની મદદ વડે આંતરડાના શ્લેષ્મ સ્તર દ્વારા ફ્રુક્ટોઝ અને એમિનો એસિડનું શોષણ થાય છે. તો આ કંઈક અંશે સાચું કહી શકાય છે, બરાબર છે? આમ પાક કણો નાના લિપોપ્રોટીન કણો છે જે આંતરડામાંથી સીધા જ રુધિર કેશિકામાં વહન પામે છે. તો રુધિર કેશિકામાં નહીં જાય. આવા આમ પાક કણો લિપોપ્રોટીન વાળા જે કણો છે જેને સામાન્ય રીતે સીધું શોષણ ક્યાં થાય છે? પયસ્વિનીમાં થાય અથવા તો લસિકા વાહિનીમાં થાય અને પછી લસિકામાં જઈને પછી લોહીમાં જાય. તો આને કારણે વાક્ય ખોટું થઈ ગયું. હવે પૂછ્યું શું છે આપણને? સંબંધિત કયું સાચું છે? તો તમારો સાચો જવાબ સી. આમ રસની પીએચ કેટલી હોય? આમ રસ, હવે આમ રસ એટલે જઠર રસનો ભાગ કહી શકાય છે, જે કેવો છે? એસિડિક માધ્યમ છે, 1.8. પાચક ઉત્સેચકો, હા આ ખાલી કહી દઉં, 6.8 ક્યાં જોવા મળે છે? તો કે લાળ રસમાં. આ ક્યાં જોવા મળી શકે છે? સ્વાદુ રસમાં એટલે પક્વાશયમાં. તો યાદ રાખવાનું 6.8 એમાં એક ઉમેરેલો 60.8 થઈ ગયા. આવું તમે ત્યારે શીખવાડેલું છે. પાચક ઉત્સેચકો નીચે પૈકી કયા પ્રકારના હોય છે? ટ્રાન્સફરેઝ, ઓક્સિડેરેટેઝિસ, આઇસોમરેઝિસ અને હાઇડ્રોલિસિસ જળ વિભાજન કરનારા છે. યસ, યુ નો વેરી વેલ, હાઇડ્રોલિસિસ પ્રકારના. લાળ રસનો પીએચ કેટલો હોય છે? અભી કે અભી બોલા 6.8 પીએચ બેઝિક માધ્યમ નજીકમાં. આંતરસનો પીએચ કેટલો હોય છે? તો કે આંતરસ ક્યાં જોવા મળી શકે છે? પક્વાશયની અંદર જોવા મળી શકે છે. એ 7.8 ની બાજુ કહી શકાય છે. ડીએનએઝ અને આરએનએઝ ઉત્સેચકો કોના દ્વારા સ્રવિત થાય છે? તો ડીએનએઝ એટલે શું? તો જે ડીએનએ નું પાચન કરે છે, આ આરએનએ નું પાચન કરે છે, તો એ ઉત્સેચકો ન્યુક્લિયસ પ્રકારના ઉત્સેચકો કહેવાય. તો એ ક્યાંથી ઉત્પન્ન થતા હોય છે? તો કે સ્વાદુપિંડમાંથી ઉત્પન્ન થાય અને પક્વાશયમાં કાર્ય કરે. તો સ્વાદુ ક્યાં અહીં લખેલું છે? ઉત્સેચક કોના દ્વારા સ્રવિત ઉત્પન્ન થાય છે? એટલે સ્વાદુપિંડ દ્વારા. નીચેમાંથી અસંગત ઓળખો: સિક્રેટિન, ગ્લુકાગોન, ટ્રાઇલિન અને CCK. તો જો સિક્રેટિન શું છે? એક અંતઃસ્ત્રાવ છે. ગ્લુકાગોન અંતઃસ્ત્રાવ છે. ટાઇલિન એક ઉત્સેચક છે, ધીસ ઇઝ અ એન્ઝાઇમ. અને CCK અંતઃસ્ત્રાવ છે. તો અલગ શું થઈ ગયું? આગળ 3 અંતઃસ્ત્રાવ ને એક ઉત્સેચક છે. ધેટ્સ વાય અલગ આપણે કરી શકીએ છીએ. નીચેમાંથી સંગત જોડ શોધો. એમાઇલેઝ, સુક્રોઝ. તો એમાઇલેઝ કોનું પાચન કરે? માલ્ટોઝ, સોરી સ્ટાર્ચનું, એને ફેરવે છે માલ્ટોઝ જેવા ઘટકની અંદર. અહીંયા સુક્રોઝ લખ્યું છે, અહીંયા લેક્ટોઝ લખવામાં આવ્યું છે. ઇન્વર્ટેઝ અસર કરે છે સુક્રોઝ પર, હા, અને એના પાસે શું ફેરવે છે? એમાંથી બનાવે છે ગ્લુકોઝ વત્તા ફ્રુક્ટોઝ. તો આ કઈ સાચું છે? ટિપ્સિન સ્ટાર્ચ પર નહીં તો પ્રોટીન પર અસર કરે, એટલે બી આપણો જવાબ સાચો કહેવાય. બરાબર છે બાળકો? નીચેમાંથી કયો ઉત્સેચક પ્રોટીનના પાચનની શરૂઆત કરે છે? પાચનની શરૂઆત કરે છે. તો પેપ્સિન પાચનની શરૂઆત કરે, તો કે હા, કારણ કે જઠરમાં પ્રક્રિયા કરે, ત્યાર પછીના બધા પક્વાશયમાં કામ કરનારા છે. ઇટ મીન્સ કે શરૂઆત એણે કરેલી છે પેપ્સિને. એન્ટેરોકાઇનેઝ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. આ કોણ છે પ્રકારનો સહ ઉત્સેચક છે જે આંતરરસમાં ઉત્પન્ન થયેલો હોય છે, આંતરડાના કોષોમાંથી ઉત્પન્ન થાય છે? તે આંતરરસનો સહ ઉત્સેચક. અહીંયા જવાબ મળી ગયો. સ્વાદુપિંડ ઉત્સેચક, સ્વાદુપિંડને અંતઃસ્ત્રાવ, તે આંતરરસનો અંતઃસ્ત્રાવ છે. તો સાચો જવાબ મળી ગયો છે, કન્ફર્મ લઈ શકે છે એ. લાઇસોસોમ શામાં જોવા મળી શકે છે? લાઇસોસોમ શું છે? તો એ ઓલરેડી લાળ રસમાં તો હોય જ છે, જે સૂક્ષ્મ જીવાણુને મારવાનું કાર્ય કરી શકે છે.
તો આપણે ખબર જ છે એ લાળ રસમાં તો હોય જ છે, પણ એ સાથે સાથે અશ્રુમાં પણ હોય છે. એવું ભણાવતી મેં કીધેલું છે. આમ બે જગ્યા પર જોવા મળે, એટલે સાચો જવાબ એનો તમારો થશે સી, બંને એવા જોવા મળે. હા, એ બેક્ટેરિયામાં તો હોય જ નહીં, પણ બેક્ટેરિયાને મારવાનું કામ કરે. મનુષ્યમાં સેલ્યુલોઝનું પાચન શેના દ્વારા થાય છે? તો એમ તો મોટે ભાગે થતું જ નથી, બરાબર છે, એટલે આપણે કહી શકીએ છીએ એક પણ નહીં. પિત્તરસ કલિયા સાથે સંકળાયેલો છે? તેલોદીકરણ, ઓક્સિડેશન, ડિહાઇડ્રોજનેશન, જળ વિભાજન. તો પિત્તરસમાં એક પણ પાચક ઉત્સેચક તો છે જ નહીં, એટલે એણે આ ઉત્સેચકનું કામ તો કર્યું જ નથી. હવે તમારે 3 વૈધા છે, આપણે જાણીએ છીએ પિત્ત સારો હોય છે જે તેલોદીકરણની ક્રિયા કરે છે. એ ફોર એપલ. સવાલ છે 47, લીંબુનો રસ વધારે હોય તેવો ખોરાક લેવામાં આવે તો સ્ટાર્ચ પર એમાઇલોઝની અસર શું થઈ જાય છે? તો એમાઇલેઝ ઉત્સેચક છે જે બેઝિક માધ્યમમાં કામ કરનારો છે. અહીંયા આગળ માની લઈએ કે જો લીંબુનો રસ આવી જાય તો એમાઇલેઝ કે નાશ નથી પામતો, પરંતુ એને એસિડિક ભાગ જે છે એની પીએચ થોડીક ફેરફાર પામી જાય છે, એસિડિક બની જાય છે, એટલે પ્રક્રિયાને ધીમી કરવાનું કાર્ય કરી શકે છે. તો અહીંયા આગળ એવું કંઈક આપણે જોઈ શકીએ. પ્રક્રિયા ઝડપી બનાવે તો કે ના, પ્રક્રિયા ધીમી થાય તો કે હા થઈ શકે છે. પ્રક્રિયા પર કોઈ અસર થતી નથી તો ધીમી થવાની છે, ધીમે ધીમે પ્રક્રિયા શરૂ રહેશે. જ્યારે પ્રોટીનના બધા જ પેપ્ટાઇડ બંધ તૂટી જાય ત્યારે તે ખલિયામાં રૂપાંતરણ થાય છે. હા, તો પ્રોટીન કોના દ્વારા બનેલું છે? તો અલગ અલગ એમિનો એસિડ જોડવાથી બની જાય છે. જ્યારે વચ્ચે પેપ્ટાઇડ બંધ તૂટી જાય તો છેલ્લા કયા ઘટકો બની જાય છે? એના એકમ મોનોમર, એ જે એમિનો એસિડ છે. અહીંયા ડાયપેપ્ટાઇડ લખ્યું છે તો કે ના. પોલીપેપ્ટાઇડ તો મોટી શૃંખલા છે. ઓલિગોપેપ્ટાઇડ નાના બે શૃંખલાઓ છે, તો અહીંયા એમિનો એસિડ સિમ્પલ રીતે છૂટા પડી ગયા કહેવાય. આ ઉત્સેચક ચરબીનું રૂપાંતરણ ફેટી એસિડ અને ગ્લિસરોલમાં કરી શકે છે. તો કામ કોનું છે? લાઇપેઝ, લિપિડ પર અસર કરનારો ઉત્સેચક. પિત્તરસમાં કેટલા ઉત્સેચકો હોય છે? આપણે આગળ જોઈ ગયા. પિત્તરસ યકૃતમાંથી બને છે, એમાં કોઈ પણ ઉત્સેચક ઉત્પન્ન થતા નથી. ઇટ ઇઝ 0, એક પણ નહીં. એમાઇલેઝ, રેનિન, ટ્રિપ્સિન ત્રણેયમાં સામાન્ય શું છે? તો એમાઇલેઝ જે છે એ એક તો મુખગુમાં અસર કરે, બીજો પકવાશયમાં અસર કરે, રેનિન જઠરમાં અસર કરે, ટ્રિપ્સિન પકવાશયમાં અસર કરે. આ રીતે બધા સરખા નથી, જુદી જુદી જગ્યા પર છે. આ પાચન કરે સ્ટાર્ચનું, આ પાચન કરે પ્રોટીનનું, આ પાચન કરે પેપ્ટોન્સ પ્રોટીઓસિસનું, એટલે કે પ્રોટીનનું પાચન કરે. તો પાચન કરવાની રીત જુદી છે. આ અસર કરે બેઝિક માધ્યમમાં, આ અસર કરે એસિડિક માધ્યમમાં, આ અસર કરે બેઝિક માધ્યમમાં, તો અસર કરવાની બાબત પણ જુદી છે. તો અહીંયા ઓપ્શન પ્રમાણે જ્યારે વિચારીએ તો તેઓ બધા જ પ્રોટીન છે, તો આ કંઈક નજીકનું વાક્ય છે. સાચું કહેવાય. કેમ? કારણ કે ઉત્સેચકો જે હોય છે ને એ બધા ઉત્સેચકો પ્રોટીનના બનેલા હોય. અહીંયા લખ્યું 7 થી ઓછી પીએચ દ્વારા ત્રણેય સક્રિય છે. હમણાં જ કીધું કે રેનિન તો નથી જ કામ કરતી, એ પણ નહીં જ આવે તમારા માટે. તેઓ પ્રોટીનનું પાચન કરે તો કે ના, આ બંને નથી કરતા, સોરી એમાઇલેઝ નથી કરતા. જઠરામાંથી ઉત્પન્ન થતી નિપજો છે, તો નિપજ તો છે જ નહીં ઓલરેડી. તો અહીંયા આગળ સવાલ તમને મળી શકે છે. તો બધા જ પ્રોટીન કહેવાય કારણ કે બધા જ ઉત્સેચકો છે. કાર્બોદિતનું પાચન ક્યાં થાય છે? કાર્બોદિતનું પાચન મુખગુવાથી શરૂ આપણે જાણીએ છીએ. તો મુખગુવામાં થાય તો કે હા, પછી પકવાશયમાં થાય તો કે હા થાય, મધ્યાંતરમાં આગળ થાય તો કે હા, ત્યારે છેલ્લામાંથી ગ્લુકોઝ, ગેલેક્ટોઝ, ફ્રુક્ટોઝ છૂટા પડતા હોય છે. બધા જગ્યા પર થઈ શકે, એટલે બધા જ સાચા. નીચે કયા પદાર્થનું પાચન થયા વગર શોષણ થાય છે? એ પ્રોટીન, ચરબી દ્રવ્ય, વિટામિન, પોલિસેકેરાઇડ, ઈંડામાં રહેલું આલ્બ્યુમિન. તો તમે જાણો છો કે સરળતાથી શોષી શકાય એવા ઘટકો કોણ છે અહીંયા આગળ? તો એ છે ચરબી દ્રવ્ય વિટામિનો, જેનું નામ છે ADEK. કારણ કે ચરબી દ્રાવ્ય છે, કોષ રસ્તર લિપિડનું બનેલું હોય છે, સરળતાથી શોષીને કોષમાં લઈ જાય છે માટે. પાચક રસમાં રહેલા વિભાજનીય ઘટકોને શું કહે છે? વિભાજનીય એટલે મોટા અણુ નાના અણુમાં ફેરવવાનું કામ કરે છે. તો આ પ્રક્રિયા કેવી છે? જે રાસાયણિક પ્રક્રિયા જે ઉત્સેચકની હાજરીમાં થાય છે, એટલે ઉત્સેચક જવાબ અહીં આવે. દૂધમાં સામાન્ય જોવા મળતા પ્રોટીન અને કાર્બોદિત કયા છે? તો દૂધમાં રહેલા પ્રોટીન કયા કયા જોવા મળી શકે છે? તો નંબર 1 તો કેસીન છે, જે આપણે જાણીએ છીએ. તો જો અહીંયા આલ્બ્યુમિન અને લેક્ટોઝ લખ્યું છે, તો અહીંયા પ્રોટીન પૂછ્યું છે અને કાર્બોદિત પૂછ્યું છે. તો કેસીન મુખ્યત્વે જોવા મળી શકે છે, જે મૂળભૂત ઘટક તરીકેમાં જોવા મળે. એટલે આ તો નહીં જ આવે. અહીંયા કેસીન લખેલું છે, એ પહેલો કેસીન જોવા મળે થાય. બીજું, આપણને એ થોડું સ્વાદે ગળ્યું લાગે છે કારણ કે લેક્ટોઝ શર્કરાને કારણે એને કાર્બોદિત છે, એટલે બી સાચો જવાબ આવી શકે છે. પાચન ક્રિયા માટે યોગ્ય શબ્દ આપો. તો પાચનમાં શું થાય છે? જટિલ અણુનું સરળ અણુમાં રૂપાંતરણ થાય ઉત્સેચકની હાજરીમાં. એની વ્યાખ્યાઓ કહે છે આપણને તો કે ખોરાકનો જળ વિભાજન લખ્યું છે, એટલે મોટા અણુ નાના થોડા, તો કે જળ વિભાજનની પ્રક્રિયા છે. ખોરાકનું દહન બળવાની પ્રક્રિયા કહેવાય. ખોરાકનું ઓક્સિડેશન વિઘટન થઈ જાય આખું. ખોરાકનું નાના ટુકડામાં વિભાજન, તો નાના ટુકડામાં વિભાજન ખાલી નથી થતું, સંપૂર્ણ પાચન એટલે સરળ સ્વરૂપમાં ફેરવી શકાય તેવા ઘટકોમાં ફેરવાઈ ગયું છે. તો જળ વિભાજનની પ્રક્રિયા થઈ ગઈ કહેવાય.
નીચેમાંથી કયા પાચક રસમાં પાચક ઉત્સેચકો હોતા નથી? એ બધા જવાબ તમને આવડી જ ગયો, તરત જ દેખાઈ જાય છે. પિત્ત રસ કેટલી બધી રીતે પૂછી શકાય છે એનો મતલબ. શા માટે સ્વાદુ રસના ઉત્સેચકો સ્વાદુપિંડના કોષોનું પાચન કરતા નથી? યસ, વેરી ગુડ ક્વેશ્ચન્સ. કોષો શ્લેષમાંથી ઢંકાયેલા હોય છે, ઉત્સેચકો સહ ઉત્સેચકો હોતા નથી, ઉત્સેચકો નિષ્ક્રિય રૂપે સ્રવે છે, ઉત્સેચકો જરૂર હોય ત્યારે તે સ્રવતા હોય છે. તો બધા ઉત્સેચકો કેવા હોય છે ઉત્પન્ન થનારા? નિષ્ક્રિય છે. અને નિષ્ક્રિય હોવાને કારણે ત્યાં આગળ સક્રિય રીતે કામ કરતા નથી. ઉત્સેચકો બહાર આવ્યા પછી સક્રિય બને છે અને કાર્ય કરતા હોય છે, એટલે નિષ્ક્રિય સ્વરૂપે કાર્ય કરનારા છે માટે હોય છે એટલા માટે. પિત્ત નળી બંધ થવાથી ખલિયાના પાચન પર અસર થાય છે. તો પિત્ત નળી શું કરે છે? પિત્ત રસ લાવે છે. પિત્ત રસ ક્યાં લઈ જાય છે? પક્વાશયમાં. પિત્ત રસના મુખ્ય ઘટકો શું કરે છે? તો કે એ ચરબીના પાચન પર અસર કરે છે, કારણ કે તેલોદીકરણની ક્રિયામાં મદદ કરે છે. તો અસર ક્યાં થશે? ચરબીના પાચન પર. અહીંયા ચરબી આપણે લિપિડ શબ્દ વાપરેલો છે. રોટલીના ટુકડા લાંબા સમય ચાવવાથી મીઠો લાગે છે. તો તમે જેમ જેમ ચાવશો તેમ તેમ લાળ રસ અંદર પડશે, લાળ રસમાં રહેલો ઉત્સેચકનું પાચન કરશે, તો ડાયસેકેરાઇડ બનશે માલ્ટોઝ જેવા ઘટકો. તો અહીંયા શું આપ્યા જરા જોઈએ? ડાયસેકેરાઇડનું રૂપાંતર મોનોમાં થશે, પોલિસેકેરાઇડનું રૂપાંતર ડાયસેકેરાઇડમાં થશે, પોલિસેકેરાઇડનું રૂપાંતર મોનોસેકેરાઇડમાં થશે, મોનોનું પોલીમાં. તો આપણે તો જાણીએ છીએ નાનામાંથી મોટું તો બનવાનું જ નથી. અહીંયા તમે રોટલીનો ટુકડો કીધેલો છે. રોટલીનો ટુકડો કીધો છે એટલે એમાં શું હશે? સ્ટાર્ચ ઘટકો હશે. ઇટ મીન્સ કે પોલિસેકેરાઇડ હશે. તો પોલિસેકેરાઇડનું જ રૂપાંતરણ થાય. એટલે આપણને નીકળી ગયું શેમાં રૂપાંતર થાય છે? તો સમીકરણ એવું કહે છે મુખમાં લાળ રસમાં એમાઇલેઝ અને ડાયસેકેરાઇડમાં ફેરવે છે. એટલે ધીસ ઇઝ રાઈટ આન્સર. લાળ રસમાં આવેલું જીવાણુનાશક કોણ છે? હવે આપણે ખબર પડી ગઈ છે, લાઇસોઝાઇમ. નીચેમાંથી કઈ પ્રક્રિયા ઉપર એન્ટેરોકાઇનેઝની ગેરહાજરીની અસર થાય છે? હા, એન્ટેરોકાઇનેઝ ન હોય તો અસર થાય. તો એન્ટેરોકાઇનેઝનું કામ શું છે? એન્ટેરોકાઇનેઝનું કામ છે ટ્રિપ્સિનોજનને સક્રિય ટ્રિપ્સિનમાં ફેરવવાનું, જે આપણે જોઈ ગયા છીએ. તો અહીંયા તમે જાણો છો ડાયપેપ્ટાઇડનું એમિનો એસિડ, ચરબીનું ફેટી એસિડ ગ્લિસરોલ, પ્રોટીઓસિસનું ડાયપેપ્ટાઇડ. તો યસ, આ પ્રોસેસ એને કરવાની છે. કેમ? તો કે ટ્રિપ્સિન બનશે તો જ કાયમેનો ટ્રિપ્સિનોજન પ્રોકાર્બોહાઇડ્રેટને સક્રિય બનાવશે અને એ એનું વિઘટન કરશે. તો અહીંયા વાક્ય સાચું આ દેખાશે. કયા અંતઃસ્રાવ અનુક્રમે જઠરરસનો સ્ત્રાવ અને પિત્તાશયનું સંકોચન પ્રેરે છે? જઠરરસનો સ્ત્રાવ કોણ પ્રેરશે? ગેસ્ટ્રીન. તો આપણે પહેલામાં ગેસ્ટ્રીન આવી શકે છે, પણ બીજું કોણ છે? પિત્તાશયનું સંકોચન કરવાનું છે. તો સંકોચન કરવાનું કામ કોણ કરે છે? કોલિસિસ્ટોકાઇનિન કરે છે. તો આ જાવ કોલિસિસ્ટોકાઇનિન આ નહીં આવે. અહીંયા તો જીએ બીજું અટકાવે એટલે નહીં આવશે. સી ઇઝ રાઈટ આન્સર. આપેલ રચના માનવમાં હાજર હોય છે પરંતુ દેડકામાં ગેરહાજર હોય છે. લાળ ગ્રંથિ, એડ્રિનલ ગ્રંથિ, થાઇરોઇડ ગ્રંથિ, સ્વાદુપિંડ ગ્રંથિ. તો આપણે જાણીએ છીએ કે આગલા પાઠમાં ભણી ગયા 7મા પાઠમાં કે દેડકો ખોરાકને સીધો ગળી જાય છે, કારણ કે એની પાસે ચાવવાની પ્રક્રિયા પણ થતી નથી અને મુખ ગુહાની અંદર લાળ રસ નથી ઉત્પન્ન થતો, કારણ કે લાળ ગ્રંથિ વગરનું પ્રાણી છે. આપણે જે પ્રાણીઓ ભણીએ છીએ ને બાળકો, એમાં એક તો મનુષ્ય અને વંદો કોક્રોચ, આમાં લાળ ગ્રંથિ છે, બાકીમાં નથી. એવું યાદ રાખી દેજો. એટલે અહીંયા અળસિયું પૂછ્યું તો પણ જવાબ તમારે યાદ રાખવાનો. નીચે કયું આંતરરસમાં ગેરહાજર હોય? આંતરરસમાં નથી હોતું. તો ઇરેપ્સિન, પાણી, માલ્ટેઝ અને HCl. તો HCl જરૂર જ નથી, બેઝિક માધ્યમ જોઈએ, કારણ કે પક્વાશયમાં પ્રોસેસ ચાલતી હોય છે. નીચેમાંથી કયા પ્રાણીના પાચન તંત્ર સૌથી વધુ પ્રકારના પાચક ઉત્સેચકો ઉત્પન્ન કરે છે? તો જો તૃણાહારી છે, માંસાહારી છે, મિશ્રાહારી છે. તો મિશ્રાહારી પાસે બંનેનું પાચન ને કરવાનું છે, એટલે બંને પ્રકારના ઉત્સેચનની જરૂર છે. એટલે સી ફોર કેટ. CCK અને સિક્રેટ ખલિયા દ્વારા સ્રવિત થતા હોય છે. તો બંને અંતઃસ્રાવ પક્વાશયની દિવાલમાંથી ઉત્પન્ન થાય છે. પિત્તરસ ખલિયા દ્વારા ઉત્પન્ન થાય છે. યકૃત. હવે આ જવાબ આવડી ગયો તમને. નીચેના કયા કોષોમાં ખામી સર્જાતા એનિમિયા રોગ થાય છે? એનિમિયા રોગ શું છે? તો કે આપણા શરીરની અંદર હિમોગ્લોબિનનું પ્રમાણ ઘટે, લોહ તત્વ ઘટે ત્યારે આવું જોવા મળી શકે છે. તો એના માટે જવાબદાર શું છે? તો કે હિમોગ્લોબિન સારું બનવું જોઈએ. હિમોગ્લોબિન માટે જવાબદાર છે વિટામિન B12 જવાબદાર છે. તો એના માટે જવાબદાર છે ઓક્ઝેન્ટિક કોષ, જે આ કાર્ય સાથે સંકળાયેલા છે, કારણ કે B12 શોષણમાં મદદ કરે છે. તો એ આપણે બધા જ પાચક ઉત્સેચકોની પ્રક્રિયાના સંદર્ભે MCQ જોઈ લીધા. ત્યાર પછીના વિડીયોમાં બાકીના MCQ જોઈએ.